કોંઢના ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા હતા। ધારાસભ્ય પ્રકાશ વરમોરા સાથે કૃષિ મંત્રીની મુલાકાત। ત્યારે હાઈટેન્શન વીજ લાઇનમાં યોગ્ય વળતરની રજૂઆત કરવામાં આવશે। બજાર ભાવની 4 ગણી કિંમત ચૂકવવા ખેડૂતોની માંગણી છે। ત્યારે સરકાર હાઈટેન્શન વીજ લાઇન માટે એસઓપી જાહેર કરે તેવી પણ માંગ કરવામાં આવી છે। ખેડૂતો કે જે ગાંધીનગર પહોંચ્યા હતા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા સાથે કૃષિ મંત્રીની મુલાકાતે પહોંચ્યા હતા। અમે છેલ્લા 1.5 મહિનાથી આ વીજ પોલને જે હાઈ ટેન્શન લાઈન આવી રહી છે તેમજ તમામ આવતી લાઈનો માટે લડત લડી રહ્યા છીએ। સરકાર સામે વળતર માટે માંગ કરી રહ્યા છીએ। યોગ્ય વળતર મળે એની અમે માંગ કરી રહ્યા છીએ। સરકારશ્રીને અમે પહેલાંય રજૂઆત કરી હતી, ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ રજૂઆત કરી હતી અને એક જ ધારી આ લડત ચાલી રહી છે। ત્યારે કાલે શ્રી અમારા ધારાસભ્ય શ્રી વરમોરા સાહેબ શ્રી કોંઢાવેલા હતા અને એમને વળતર મુદ્દે અમને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે તમે ગાંધીનગર આવો, શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે તેમજ ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે આપણે આ બાબતે મંત્રણા કરશું અને એના અનુસંધાને અમે અત્યારે પૂરતા પુરાવા સાથે દરેક ખેડૂતો અમે 50ની સંખ્યામાં કોંઢથી આવેલા છીએ। એને માસિક ભાડું ચૂકવવામાં આવે છે તો અમારી એવી માંગ છે કે અમારા છાતી ઉપર થાંભલો આવે છે અને માર્કેટ વેલ્યુ પણ એની ઘટે છે, એટલે તો અમારે માસિક ભાડું ખેડૂતોને ચૂકવવામાં આવે અને ખેડૂતો જ્યારે પોતાના પિયત માટે જે વીજ કનેક્શન લેવામાં આવે છે એ પણ મીટર જોડવામાં આવે છે ને, તો મીટરનું પણ ભાડું ખેડૂતો પાસેથી વસૂલ કરવામાં આવે છે। ખેડૂતો પાસેથી સરકાર મીટરનું ભાડું પણ વસૂલ કરી શકતી હોય તો અમારે જ છાતી ઉપર થાંભલા નાખે તો અમને કેમ વળતર ન મળે।